નું આ એક નવું વર્ઝન જોવા મળ્યું છે. સંસદમાં જે રીતે પોતાની વાત આક્રમકતાથી મૂકી છે, સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે, બધું જ બરાબર, પરંતુ ગુજરાતની વાત જે રીતે કરી દીધી થોડુંક વધારે બોલાઈ ગયું છે એવું નથી લાગતું? ના તોરલબેન, સૌપ્રથમ તો જ્યારે હું રાહુલ ગાંધીજીના વક્તવ્યની વાત કરું તો એક એઝ અ ગુજરાતી આપણી માટે એમને ગુજરાત માટેનું જે ભાષણ આપ્યું એ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કહેવાય. પરંતુ સાથે સાથે કારણ કે હવે તો એ લીડર ઓફ ઓપોઝિશન છે ને એમના શબ્દોનું વજન મને લાગે છે 100 ગણા વધી ગયું છે. પરંતુ સાથે સાથે જે 4 જૂને ભારતીય જનતા પાર્ટીને રાજકીય લપડાક પડી હતી, એવી જ રીતે આજે 1 જુલાઈએ ભારતીય જનતા પાર્ટીને ફરી વખત એક રાજકીય લપડાક પડી છે. કારણ કે હિન્દુત્વની ઠેકેદાર સમજીને બેઠેલી અને આપણા હિન્દુ સમાજની ઠેકેદાર સમજીને બેઠેલી આ ભારતીય જનતા પાર્ટીના લોકોને રાહુલ ગાંધીજીની સ્પીચે એક ખૂબ જ મોટો રાજકીય લપડાક આપ્યો છે. શિવજીનો ફોટો બતાવીને, પ્રભુ મહાદેવનો આ ફોટો બતાવીને, અને ના માત્ર પ્રભુ મહાદેવનો આ ફોટો, સાથે સાથે મહાદેવજીના જે આચરણ હોય છે, જે આપણે જીવનમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય છે એક હિન્દુ ધર્મ તરીકે, એના વિશે પણ એમને ચર્ચા કરી. એની સાથે સાથે તમે જુઓ કે મહાદેવજીની જે અભય મુદ્રા છે એના પર એમને ખાસ ફોકસ કર્યું. કારણ કે ભારત દેશની સંસ્કૃતિ અને ભારત દેશનું રાજકારણમાં જે અત્યારે અશાંતિ આવી ગઈ, જે અહંકાર આવી ગયો, જે તાનાશાહી આવી ગઈ હતી, એની સામે મહાદેવના મૂલ્યોનું અમલીકરણ ખૂબ જ આવશ્યક બન્યું છે. અને સાથે તમામ ધર્મ, એમને ઈસાઈ ધર્મની પણ વાત કરી, એમને મુસ્લિમ ધર્મની પણ વાત કરી, બુદ્ધ ધર્મની પણ વાત કરી, જૈન ધર્મની પણ વાત કરી, શીખ ધર્મની પણ વાત કરી કે આપણા દેશના તમામ ધર્મ હિંસા નથી શીખવાડતા. તમે જો કે રાહુલ ગાંધીજીએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં 2 કલાકની સ્પીચમાં વલણ કર્યું, હિન્દુ ઇઝ નોટ ઇક્વલ ટુ હિંસા, હિન્દુ ઇઝ નોટ ઇક્વલ ટુ અસત્ય, હિન્દુ ઇઝ નોટ ઇક્વલ ટુ ડર. એન્ડ છેલ્લે એમને એ પણ કીધું કે હિન્દુ ઇઝ નોટ ઇક્વલ ટુ આરએસએસ, હિન્દુ ઇઝ નોટ ઇક્વલ ટુ બીજેપી. એટલે જે આરએસએસ અને બીજેપીના લોકો વારંવાર પ્રભુ શ્રીરામના નામે મતો માંગવા નીકળી પડતા હતા, વારંવાર હિન્દુત્વના નામે મતો માંગવા નીકળી પડતા હતા, એનો લપડાક તો એમને પડી ગયો છે. એટલે આ દેશમાં હવે વાત થશે તો લોકસભામાં વાત થશે મોંઘવારીની, આ દેશમાં વાત થશે તો અગ્નિવીરોની વાત થશે, જેના કારણે આપણી ભારતીય સેનાને કમજોર બનાવવાનું જે ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું, આ દેશમાં જો હવે વાત થશે તો જે મણિપુરમાં સિવિલ વોર ચાલી રહી છે એની વાત થશે. કારણ કે આપણું ઇમ્પોર્ટન્ટ રાજ્ય છે, આ હવે કોઈ પણ જગ્યા ઉપર ધાર્મિક વાતો કરીને જનતાને ખાલી ને ખાલી મત બેંકની રાજનીતિ તરીકે ઉપયોગ કરવો એ હવે શક્ય રહ્યું નથી. સાથે હું એ કહેવા માંગુ કે રાહુલ ગાંધીજીએ ગુજરાત જીતવાની જે એમને જે તીર માર્યું છે ખૂબ જ સચોટ નિશાના ઉપર છે. તમે જાણો છો એમ તોરલબેન કે આની પહેલા પણ ભૂતકાળમાં રાહુલ ગાંધીજીએ જ્યારે કોરોના વિષય ઉપર ચર્ચા કરી, જ્યારે નોટબંધી, જીએસટી અને ખેડૂતો માટેના 3 કાળા કાયદા જે ભારત સરકારને પાછા લેવા પડશે, જ્યારે એમને ભવિષ્યવાણી કરી છે, ખૂબ જ સમજી વિચારીને કરી છે અને તમામ ભવિષ્યવાણી રાજકીય ક્ષેત્રે સાચી પડી છે. એ રીતે ગુજરાતમાં તમે જુઓ કે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન, તેમ છતાં અહંકાર એટલો હતો કે 26 બેઠકો જીતી જઈશું, આ એક ચૂરચૂર થઈ ગયો, બીજો અહંકાર 5 લાખની માર્જિનથી 26 બેઠકો જીતીશું, એ અહંકાર તૂટી ગયો. તમે જો કે જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ થયું અને રાજકોટમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જમીન ઉપર ઉતરીને લોકોની વચ્ચે ગયા અને લોકોને સમજાવ્યું કે આપણે સેલ્ફિશ ના બની શકીએ, આ બીજાના ઘરે થયું છે, કાલે આપણા ઘરે થઈ શકે છે, આ ભ્રષ્ટાચાર રૂપી હત્યાકાંડ આપણા ઘરે પણ થઈ શકે છે. લોકોએ સજ્જડ બંધ રાખ્યું. એટલે ગુજરાતની જનતા જાગૃત થવા લાગી. હમણાં ગઈકાલે તમે એક વિડીયો જોયો કે જ્યાં ખાડા અને ભૂવા રોડ ઉપર પડેલા છે વરસાદના કારણે, ભાજપના ભ્રષ્ટાચારના કારણે, ત્યાં એક વ્યક્તિએ ભાજપના ઝંડા મૂકેલા. લોકો જાગૃત થવાના ચાલુ થયા છે તોરલબેન. અને એને અનુલક્ષીને રાહુલ ગાંધીજીએ કીધું છે કે 2027માં ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન, ના ખાલી કોંગ્રેસ, ઇન્ડિયા ગઠબંધન મજબૂત સરકાર બનાવવા જઈ રહી છે. જી અનિલભાઈ, સંસદ